એકવાર ઘનશ્યામ થાળીમાં પૂરી અને દહીં લઈને ઓશરીમાં જમવા બેઠા. તેવામાં એક તોફાની વાંદરો છલાંગ મારતો આવ્યો. ઘનશ્યામના હાથમાંથી પૂરી ખૂંચવીને કૂદતો કૂદતો આંબલીની ડાળે જઈને બેઠો. ઘનશ્યામે આંબલીની ડાળ સુધી હાથ લાંબો કર્યો અને વાંદરાને ગરદન પકડીને નીચે પછાડ્યો. એટલે વાંદરાએ ચીચિયારી પાડી. તેની ચીચિયારી સાંભળીને 20 વાંદરાઓ દોડી આવ્યા. બધા વાંદરાઓએ કિકિયારી અને કૂદાકૂદ કરી મૂકી અને ઘનશ્યામને મારવાનો વિચાર કર્યો. ધીમે ધીમે ચારે બાજુથી વાંદરાઓએ ઘનશ્યામને ઘેરી લીધા. ધર્મપિતાએ આ જોયું. તેમને થયું કે આ વાંદરાઓ ઘનશ્યામને મારી નાખશે. તેથી તેઓ ઘરમાં લાકડી લેવા ગયા. એટલી વારમાં તો ઘનશ્યામે જેટલા વાંદરા હતા એટલા પોતાના સ્વરૂપ કર્યા. દરેક વાંદરાની પાછળ ઘનશ્યામનું એક એક સ્વરૂપ તેમને પકડવા દોડ્યું. ઘનશ્યામના આટલા બધા સ્વરૂપને જોઈને વાંદરાઓ ગભરાયા. પણ ઘનશ્યામે તો કોકને કાન પકડીને ફગાવ્યો, તો કોકને ઝાલીને ફગાવ્યો, કોકને પૂંછડેથી પકડીને ફેંક્યો, તો કોકને બોચીથી ઝાલીને ફેંક્યો. બીજા કેટલાક દૂર રહેલા વાંદરાઓ તો બીકના માર્યા ચીચિયારીઓ પાડતા દૂર નાસી ગયા. પછી ઘનશ્યામે પોતાના બીજા સ્વરૂપો અદૃશ્ય કરી દીધા. થોડી વારમાં ધર્મપિતા લાકડી લઈને બહાર આવ્યા. તેમણે જોયું તો બધા વાંદરાઓ નાસી ગયા હતા. ધર્મપિતા તો ઘનશ્યામનો આવો ચમત્કાર જોઈને આનંદમાં આવી ગયા. તેમને થયું કે નક્કી આ બાળક ભગવાન જ છે.